Good afternoon, students. In the second session of business law or part 2 of business law, આજે આપણા સેશન બે પાર્ટમાં ડિવાઈડ થયેલા છે. પાર્ટ 1 એમાં આપણે રિમેઇનિંગ પોર્શન ઓફ બેલમેન્ટ કમ્પ્લીટ કર્યું અને પાર્ટ 2 આજે બીએલના બે અલગ અલગ લેક્ચર્સ અપલોડ થશે. પાર્ટ 1 એની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું. બીએલના આજે બે વિડીયો છે. ફર્સ્ટ વિડીયો છે એમાં આપણે રિમેઇનિંગ બેલમેન્ટ કમ્પ્લીટ કર્યું હતું, જેની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું 3 ટોપિક: રાઇટ્સ ઓફ બેલર, બેલી એન્ડ ટર્મિનેશન ઓફ બેલમેન્ટ. હવે જે સેકન્ડ વિડીયો અપલોડ થશે એની અંદર થશે કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. બંને વિડીયો સાથે જ હું અપલોડ કરીશ, પણ ફર્સ્ટ વિડીયો અને સેકન્ડ વિડીયો ક્લિયર એવી રીતના પાર્ટ 1 અને પાર્ટ 2 આજે એવી રીતના વિડીયો અપલોડ થશે. એટલે કે આજે બીએલના બે વિડીયો અપલોડ થશે અને ફર્સ્ટ વિડીયોની અંદર બેલમેન્ટનો રિમેઇનિંગ પોર્શન હશે અને સેકન્ડ વિડીયો જે અપલોડ થશે એની અંદર હશે કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. ક્લિયર? હવે આજે આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ યુનિટ 4. યુનિટ 4નું સેકન્ડ ચેપ્ટર ઓર યુ કેન સે ફોર્થ ટોપિક. આપણે ઇન્ડેમનિટી જોઈ લીધું, ગેરંટી જોઈ લીધું, કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ જોઈ લીધું. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. તો કે બેલમેન્ટ આપણે કેમ ઇન્ડેમનિટી જોયું હતું એના જેવું જ થોડું ગેરંટી હતું, એવી જ રીતના બેલમેન્ટ છે એના જેવું જ થોડું એક્સટેન્ડેડ મેનરમાં આપણે જોશું પ્લેજ. એના જેવું થોડું ઘણું છે, હું એમ નથી કહેતી એના જેવું જ છે, એના જેવું થોડું ઘણું છે. ક્લિયર? સો અ પ્લેજ ઇઝ અ બેલમેન્ટ ફોર અ સિક્યોરિટી. તો કે બેલમેન્ટ ફોર અ સિક્યોરિટી એનો મતલબ શું છે? તો કે સિમ્પલ વસ્તુ છે. બેલમેન્ટ અને પ્લેજનું એક અત્યારે એક્ઝામ્પલ લઉં છું. બંને વસ્તુ એક સિચ્યુએશનથી તમને સમજાવું છું. સિચ્યુએશનથી તમે એ વસ્તુ સમજો. સે ફોર એક્ઝામ્પલ, મારું સ્કૂટર હું તમને આપી જાઉં છું 15 દિવસ માટે. 15 દિવસ પછી હું લઈ જઈશ સ્કૂટર. તો આ હું તમને સ્કૂટર આપી ગઈ છું, એ વસ્તુ શું થશે? બેલમેન્ટ. આ મેં બેલમેન્ટ મૂક્યું છે સ્કૂટર, આ બેલ કર્યું છે સ્કૂટર, મેં બેલ કર્યું છે. ક્લિયર? એને કહેવાય છે બેલ કર્યું કહેવાય. મેં સ્કૂટર બેલ કર્યું છે. ઇટ મીન્સ ટેમ્પરરી પોઝેશન ગોઝ ફ્રોમ વન પાર્ટી ટુ અનધર પાર્ટી, બટ ઓનરશિપ રિમેન્સ વિથ ધ ફર્સ્ટ પાર્ટી, દેટ ઇઝ ઓનર. મેં મારું સ્કૂટર તમને 15 દિવસ માટે બેલ કર્યું છે. 15 દિવસ પછી સ્કૂટર પાછું મારી જ પાસે આવવાનું છે અને આ 15 દિવસની અંદર તમને ઓનરશિપ નથી મળતી, પોઝેશન સ્કૂટરને મળે છે. તમે ધારો તો સ્કૂટર વેચી નહીં શકો, મારું આ યુઝ કરી શકશો. પોઝેશન્સ લાઇઝ વિથ બેલી બટ ઓનરશિપ લાઇઝ વિથ ધ બેલર. આજે એક એક્ઝામ્પલ હતું, એ કહેવાય છે કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ. નાઉ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ એની અંદર શું છે? તે કહે કે ભાઈ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ એની અંદર છે ઇટ્સ અ બેલમેન્ટ ફોર અ સિક્યોરિટી. તમે કોઈ વસ્તુ બેલ કરો છો સિક્યોરિટીના ફોર્મમાં. તો કે એનો મતલબ શું? તો કે એક્ઝામ્પલથી સમજો. સે ફોર એક્ઝામ્પલ, હું તમારા પાસે આવું છું અને તમને કહું છું કે બેટા મને 10,000 રૂપીઝ અત્યારે આપશો, ડ્યુ ડેટ. મને અત્યારે ઉધાર પર 10,000 રૂપીઝ આપશો તમે એમ કીધું હા મેડમ 10,000 તો અમે તમને આપશું, બટ ઇન રિટર્ન યુ રિક્વાયર ટુ પુટ અ સર્ટેન થિંગ્સ એઝ અ સિક્યોરિટી. તો હું કહું કે મારું આ સ્કૂટર પડ્યું છે એ તમારી પાસે રાખો એઝ અ ફોર્મ ઓફ સિક્યોરિટી. ઇટ મીન્સ પ્લેજની અંદર તમે શું કરો છો? ડ્યુઝ લ્યો છો, એની સામે એક સિક્યોરિટી ઊભી કરો છો. ઇટ મીન્સ ઇફ આઈ એમ એ સિક્યોરિટી ઊભી કરવાનો પર્પઝ શું છે? કે ઇફ આઈ એમ ફેલ્સ ટુ મેક અ પેમેન્ટ ઓફ 10,000 ટુ યુ,
then in that particular case you can sell my scooter and you can recover the money. તો એક સિક્યોરિટી ફોર્મમાં મૂકો છો. તો એક સિક્યોરિટી તરીકે તમે કોઈ વસ્તુ બીજાને પાસે મૂકો છો તો એને કહેવાય છે ઇટ્સ અ બેલમેન્ટ ફોર અ સિક્યોરિટી, અને એક વસ્તુને આપણે નામ આપીએ છીએ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. ક્લિયર? જો આમાં મેં એક્ઝામ્પલ એ આપ્યું છે કે એ છે એ બીને 200 રૂપીઝ આપી છે, બી ઇન રિટર્ન વોચ છે એ ગીરવે મૂકે છે, વોચ છે એ પ્લેજ કરે છે. હું 200 એ છે એ 200 રૂપીઝ બીને આપે છે, બી જ્યારે 200 રિટર્ન આપશે એ એની વોચ એને રિટર્ન કરી દે. પણ જો બી છે એને 200 રૂપીઝ રિટર્ન નહીં કરે તો એ વોચ વેચી પોતાના પૈસા રિકવર કરી લેશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ, અને કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે જેમ આપણે વાત કરી હતી કે બેલમેન્ટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી એન્ડ ઓનલી મૂવેબલ પ્રોપર્ટી, નોટ એપ્લિકેબલ ટુ ઇમૂવેબલ વન. જે મૂવેબલ વસ્તુ છે એને જ બેલમેન્ટ એપ્લિકેબલ થાય છે. તો એવી જ રીતના પ્લેજ ઇઝ એપ્લિકેબલ ટુ મૂવેબલ ગુડ્સ ઓનલી. મૂવેબલ ગુડ્સને જ પ્લેજ એપ્લિકેબલ થશે. લેન્ડ, બિલ્ડિંગ એને ક્યારેય પ્લેજ એપ્લિકેબલ થશે ને એના માટે છે મોર્ગેજ શબ્દ. ક્લિયર? એના માટે મોર્ગેજ શબ્દ છે. સો બેલમેન્ટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી મૂવેબલ ગુડ્સ, એવી જ રીતના પ્લેજ ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી મૂવેબલ ગુડ્સ. સે ફોર એક્ઝામ્પલ, તમે બેંક પાસેથી લોન લ્યો છો અને સામે તમે તમારા શેર્સ છે એ પ્લેજ કરો છો, ગોલ્ડ મૂકો છો, તો આ બધું શું થયું? પ્લેજ. બેલમેન્ટ ફોર સિક્યોરિટી. તમે 1 લાખની લોન બેંક પાસેથી લીધી છે, સામે તમારું સોનું ગોલ્ડ મૂકી દો છો એના પાસે સિક્યોરિટીના ફોર્મમાં. બેલમેન્ટ ફોર સિક્યોરિટી. ક્લિયર? સો જ્યારે સિક્યોરિટી પર્પઝથી તમે કોઈ ગુડ્સ મૂકો છો તો એને કહેવામાં આવે છે પ્લેજ. ક્લિયર? સો ઇન અ પ્લેજ, a pledge is a bailment for a security. Any kind of movable property may be pledged. મેં જેમ કીધું શેર્સ, ગોલ્ડ, આ બધાનું પ્લેજ થાય. In a pledge, a bailer is called the pawner and the bailey is called pawnee. જેમ બેઇલર અને બેઇલી પાર્ટી હતી. બેઇલર કોણ હતું? The person who pass on the possession of the goods. જે વ્યક્તિ ગુડ્સનું પોઝેશન પાસ ઓન કરતું હતું, ઓનર હતો ગુડ્સનું, એ બેઇલર, અને જેને પોઝેશન પાસ ઓન થતું હતું એ બેઇલી. તો એવી જ રીતનામાં પોનર અને પોની, જે વ્યક્તિ મેઇન પર્સન છે એ પોનર, અને સેકન્ડ વ્યક્તિ કોણ થઈ જશે? પોની. ના, હવે આપણે આની અંદર ટોપિક જોઈએ છીએ રાઇટ્સ ઓફ પોની. એમાં ફર્સ્ટ છે રાઇટ ટુ રિટેન. રિટેનનો મતલબ છે ટુ વિથહોલ્ડ ધ થિંગ્સ. તો અહીંયા શું કહે છે? ધ પોની વિલ વિથહોલ્ડ ધ ગુડ્સ અન્ટિલ ધ પોનર વિલ નોટ પે ધ રિસ્પેક્ટિવ ડ્યુઝ. હું જ્યાં સુધી તમને 10,000 રૂપીસ પાછા નહીં આપું ત્યાં સુધી તમે મને સ્કૂટર પાછું આપશો નહીં. રાઇટ્સ ઓફ પોની, તમારા શું રાઇટ્સ થશે? મેં પૈસા લીધા છે, વસ્તુ મારી છે, પોનર મારી પાસે ગીરવે મૂકેલી છે, યુ બીકમ પોની. રાઇટ ટુ રિટેન, રાઇટ ટુ વિથહોલ્ડ. જ્યાં સુધી હું તમારા ડ્યુઝ 100% પે નહીં કરું, till the time you will retain or withhold the dues, withhold the goods. Even if I will not make the payment of interest, મેં પ્રિન્સિપલ અમાઉન્ટ પે કરી દીધી છે પણ ઇન્ટરેસ્ટ મારો ડ્યુ છે, તો હજી તમે મારો ગુડ્સ કસ્ટડી છોડશો, ગુડ્સની કસ્ટડી છોડશો નહીં. રાઇટ ઓફ રિટેનર ફોર અ સબસિક્વન્ટ એડવાન્સ. રાઇટ ઓફ રિટેનર ફોર સબસિક્વન્ટ એડવાન્સ. રિટેનર એટલે કોણ થઈ જશે? પોની. રાઇટ્સ ઓફ પોની ફોર અ સબસિક્વન્ટ એડવાન્સ. સબસિક્વન્ટ એડવાન્સ, સબસિક્વન્ટ એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ ટુ નેક્સ્ટ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ. સબસિક્વન્ટ એડવાન્સ, that means bailment is applicable to subsequent advance also.
હવે એનો મતલબ શું થાય? મેં તમારી પાસેથી 10,000 રૂપીસ લીધા, એટલે તમે મને કીધું કોઈક સિક્યોરિટી આપો, મેં તમને મારું સ્કૂટર સિક્યોરિટીમાં મૂક્યું. ફરી મેં કીધું મને 5,000 રૂપીસ આપશો, યુ સેડ યસ. ફરી તમે મને 5,000 આપ્યા, સ્કૂટર સિક્યોરિટીમાં છે. તો આ જેટલા સબસિક્વન્ટ એડવાન્સ રૂપીસ સબસિક્વન્ટ હું તમારી પાસે ડ્યુઝ જેટલા લઉં છું એ બધાને આ લાગુ પડશે, મોર્ગેજ આ બધાને પ્લેજ લાગુ પડશે. હવે હું સપોઝ તમને 10,000 પે કરી દઉં છું અને હું એમ કહું છું સ્કૂટર આપી દો મારું, તમે આપશો નહીં. તમે એમ કહેશો પછી પાછળથી પાછા ભાઈ તમે 5,000 રૂપિયા લઈ ગયા તમારી પાસે, એ 5,000 પણ પછી પે કરશો પછી તમને સ્કૂટર મળશે, ખાલી 10,000 ઉપર સ્કૂટર મળશે નહીં. સો રાઇટ ઓફ રિટેનર દેટ મીન્સ ગુડ્સની જે કસ્ટડી છે એ સબસિક્વન્ટ એડવાન્સને પણ લાગુ પડે છે. સો વેન ધી પોની લેન્ડ્સ અ મની ટુ સમ પોનર અગેન એન્ડ અગેન, then for subsequent advance same security is applicable. Clear? Right to extraordinary expenses. હવે અહીંયા શું કહે છે? રાઇટ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપેન્સીસ. આપણે બેઇલમેન્ટની અંદર પણ વાત કરી હતી. જેમ કે સ્કૂટર ચલાવ્યું છે તમે, પેટ્રોલના તમારા ઓર્ડિનરી રૂટીન એક્સપેન્સીસ છે, ધેટ યુ વિલ બેર, બેઇલી વિલ બેર. પણ એમાં એન્જિન બદલાવાનો, બ્રેકના પટ્ટા ખરાબ થઈ ગયા છે એ બદલાવાનો, એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપેન્સીસ આવશે એ બેર કરશે. એ તો કોણે? ઓરિજિનલ ઓનર જ બેર કરવો પડશે. So, right to extraordinary expenses. If pony required to bear any extraordinary expenses for retaining the goods, goods સાચવવા માટે જો કોઈ ખર્ચો થશે કે એને કોઈ સ્પેસિફિક સ્ટોરેજમાં મૂકવું પડશે, સ્પેસિફિક કન્ડિશન્સમાં મૂકવું પડશે, કાં તો એને મેન્ટેન કરવાનો ખર્ચો, ગુડ્સને જો મેન્ટેન કરવાનો ખર્ચો થશે રિટેન કરવા માટે, જેટલો ટાઈમ એની પાસે એ કસ્ટડી રહેશે એટલો ટાઈમ એને મેન્ટેન કરવાનો પણ ખર્ચો થશે, તો એ ખર્ચો પણ એ જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી ગુડ્સની કસ્ટડી જશે નહીં. સો ધ પોની ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓર્ડિનરી એક્સપેન્સીસ ફોર પ્રિઝર્વેશન એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ ગુડ્સ, બટ ઇફ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સીસ આર દેર, પોની કોની પાસેથી ક્લેમ કરશે? ઓનર પાસેથી. જો એ એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપેન્સ નહીં આપે, તમે મને હું તમને 7,000 રૂપિયા સ્કૂટર રિપેરિંગના નહીં આપું, તો તમે એમ કે ભલે ને મારી પાસે પડ્યું, મેં તો હવે રિપેર કરાવી લીધું તો હું ફેરવીશ. તમે પહેલાંના 10,000 અને રિપેર કરાવવાના 7,000 આપશો તો ને તો જ તમને સ્કૂટર આપીશ. ક્લિયર? સો રાઇટ અગેન્સ્ટ ધ ટ્રુ ઓનર વેન ધ પોનર્સ ટાઇટલ ઇઝ ડિફેક્ટિવ. If the contract declared void because the owner has acquired the wrong title, obtained the possession of the goods placed by him is a voidable contract. અહીંયા સે ફોર એક્ઝામ્પલ મેં તમારી પાસે 10,000 રૂપિયા માંગ્યા, પોનર્સ ટાઇટલ ઇઝ ડિફેક્ટિવ, અહીંયા એમ વાત થઈ છે. ક્લિયર? મેં તમારી પાસે 10,000 રૂપીસ માંગ્યા, તમે કીધું કોઈક સિક્યોરિટી આપો, તો હું બીજાનું સ્કૂટર ચોરી કરીને તમને આપી જાઉં છું, આ લ્યો આ સિક્યોરિટી, આ મારું સ્કૂટર છે, મેં એમ કીધું. હવે થર્ડ પાર્ટી ક્લેમ, મારું પોનર્સ ટાઇટલ ઇઝ ડિફેક્ટિવ, મારું ટાઇટલ ડિફેક્ટિવ છે, તો મેં થર્ડ પાર્ટી આ સ્કૂટર તો ચોરેલું છે, તો તમે મને કીધું કે 10,000 રૂપીસ રિટર્ન આપો તો જ સ્કૂટર પાછું આપીશ. તો મેં કીધું મારું સ્કૂટર નથી જોતું, કારણ કે મારું તો હતું નહીં, મેં તો ચોરેલું. તો આ કોન્ટ્રાક્ટ વોઇડેબલ કોન્ટ્રાક્ટ થશે નહીં, વોઇડ કોન્ટ્રાક્ટ થશે નહીં, બિકોઝ પોની હેઝ ઓબ્ટેન્ડ ઓર રિટેન ધ ગુડ્સ ઇન અ ગુડ ફેથ. મેં તો એનું જ છે એવું માનીને લીધેલું હતું કસ્ટડીમાં સિક્યોરિટી તરીકે. હવે એને ચોરેલું હોય કે ગમે એ, પણ આ સ્કૂટર હું કોઈને પણ પાસ ઓન કરીશ નહીં, સિક્યોરિટી તરીકે મારી જ પાસે રહેશે. ટૂંકમાં હવે જે મને 10,000 આપશે એને હું પાછું સ્કૂટર આપીશ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે પોની એક્ટ ઇન અ ગુડ ફેથ વિધાઉટ ધ નોલેજ ઓફ પોનર્સ ડિફેક્ટ ટાઇટલ. એને ખબર હતી સ્કૂટર ચોરીને આપી ગયા છે? ના, એને તો ગુડ ફેથમાં લીધેલું છે ટાઇટલ. એટલે અહીંયા યાદ રાખવાનું રહેશે કે પોની હેઝ અ રાઇટ ટુ રિકવર ધ અમાઉન્ટ. એ તો 10,000 માગશે ને, તો સ્કૂટરની કસ્ટડી કોઈને ત્યાં સુધી નહીં મળે. ક્લિયર? પોની ઇઝ રાઇટ વેર ધ પોનર મેક ધ ડિફોલ્ટ.
અહીંયા શું કહેવામાં આવે છે, સપોઝ હું તમને 10,000 રૂપિયા આપું જ નહીં, હું કહું વાંધો નહીં ભલે તમે તમારે રાખો સ્કૂટર, 10,000 રૂપિયા નથી આપતી, પછી આપું કરો, તો તમે શું કરશો? યુ વિલ ફાઇલ ધ કેસ અગેન્સ્ટ મી એન્ડ રિટેન ધ ગુડ્સ એઝ અ કોલેટરલ સિક્યોરિટી. તમે શું કરી શકશો? એક તો મારા ઉપર કેસ ફાઇલ કરશો કે ડ્યુઝ આપતા નથી અને સિક્યોરિટી તરીકે તમે મારું સ્કૂટર રાખી મૂકશો. બીજું શું કરશો કે તમે મને એક નોટિસ મોકલશો કે ભાઈ તમારા 10,000 ન આપવા હોય તો આઈ વિલ સેલ યોર સ્કૂટર. તમે મારું સ્કૂટર સેલ કરવાનું વિચારશો ને મને નોટિસ આપશો. હવે તમે એક ટાઈમે નોટિસ પીરિયડ કમ્પ્લીટ થઈ જશે તો મારું સ્કૂટર સેલ પણ કરી શકશો. તમને પૂરેપૂરો રાઈટ છે. હું 10,000 નહીં આપું તો તમે નોટિસ પીરિયડ કમ્પ્લીટ થઈ જાય 10 દિવસનો તોય હું 10,000 નહીં આપું, તમારું સ્કૂટર સેલ કરી નાખશો. સપોઝ સેલિંગ કર્યું અને 15,000 રૂપિયા આવ્યા તો કે તમે નહીં રાખો, એમાંથી 10,000 તમારા લઈને 5,000 તમે કોને હેન્ડઓવર કરશો? પોનરને, મને આપશો. કે ઇટ્સ એક્સ્ટ્રા. એવી જ રીતના સપોઝ તમે સ્કૂટર સેલ કર્યું ઇટ્સ ઓફ 7,000 રૂપીઝ ઓનલી, તો 3,000 તમે મારી પાસે ફરી માગશો, એના માટે પાછો કેસ ફાઇલ કરશો. ક્લિયર? નાઉ ધ રાઇટ ઓફ પોનર. Right to get back dues. On the payment of the dues, it is a right of a pawnbroker to get back goods. હું તમને એકવાર 10,000 આપી દઉં, પછી ઓન ધ સ્પોટ તમારે મને મારું સ્કૂટર જે કન્ડિશનમાં મેં આપ્યું હતું એ જ કન્ડિશનમાં તમારે મને રિટર્ન કરવાનું રહેશે. રાઇટ ટુ ગેટ બેક ગુડ્સ. ક્લિયર? રાઇટ ટુ રિડીમ ધ ડેટ. એનો મતલબ શું થાય છે કે ઇફ ધ પોનર મેક ધ ડિફોલ્ટ ઇન ધ પેમેન્ટ, then over here a pawnbroker can ask for the security retention. Security retention નો મતલબ શું છે? right to redeem the debt. અહીંયા સપોઝ તમને એક સિક્યોરિટીમાં મેં સ્કૂટર આપ્યું, હવે એ તમે સેલ કરી નાખવા માંગો છો, તો હું તમને તરત જ કહીશ કે તમે એને સેલ કરતા નહીં, હું તમને પેમેન્ટ કરી દઈશ. એકચ્યુઅલ સેલ થાય નહીં એ પહેલાં હું ગમે ત્યારે તમને શું કહીશ કે હું રિડીમ કરી દઈશ ડેટ, તમે મને મારી વસ્તુ સાચવીને રાખજો ત્યાં સુધી, હું ન આવું પૈસા લઈને ત્યાં સુધી. પ્રિઝર્વેશન એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ goods. So it is the duty of a pawnee to maintain the goods and preserve the goods as an original owner. મારો માલ ત્યાં સિક્યોરિટીમાં મેં જ્યાં સુધી ત્યાં ગીરવે મૂક્યો તો એની કેર હું તો હવે નથી કરી શકતી, કારણ કે મારી પાસે ગુડ્સ નથી, મેં તમારી પાસે સિક્યોરિટીમાં મૂક્યો છે, તો એને મેન્ટેન કરવાની જવાબદારી ત્યાં સુધી કોની આવશે? પોની. ક્લિયર? સો પ્રિઝર્વેશન એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ ગુડ્સ. એઝ અ પોનર મારે જોવાનું છે વેધર યુ આર મેન્ટેનિંગ માય ગુડ્સ ઓર નોટ. જો તમે મારો મેન્ટેન નહીં કરો ગુડ્સ તો આઈ કેન ફાઇલ અ કેસ અગેન્સ્ટ યુ. ક્લિયર? સો અહીંયા આજે આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું છે ઇન્ટ્રોડક્શન્સ ઓફ પ્લેજ, રાઇટ્સ એન્ડ ધ ડ્યુટીઝ ઓફ પોનર એન્ડ ધ પોની. હવે આપણે લોકોએ ડિફરન્સ બિટવીન ધ બેલમેન્ટ અને પ્લેજ જોવાનો છે. ક્લિયર? હવે બેલમેન્ટનો મતલબ શું છે? તે કહે કે ભાઈ ટેમ્પરરીલી possession of the one product goes into the possession of the product goes from one party to another party. બેલમેન્ટની અંદર શું છે? તે કહે કે ભાઈ કોઈ સ્પેસિફિક પર્પઝ માટે એક વ્યક્તિ પાસેથી એક પાર્ટી પાસેથી બીજી પાર્ટી પાસે એનું પોઝેશન જાય છે. જ્યારે અહીંયા શું છે પ્લેજની અંદર? ઇટ ઇઝ અ બેલમેન્ટ ફોર સિક્યોરિટી અગેન્સ્ટ ધ ડ્યુઝ ડેટ. અહીંયા તમે કોઈકને કોઈક વસ્તુ ટ્રાન્સફર કરો છો, એ વસ્તુનું પોઝેશન ટ્રાન્સફર કરો છો, કયા ફોર્મમાં? સિક્યોરિટીના ફોર્મમાં, અગેન્સ્ટ ધ ડ્યુ. તમે જે ઉછીના લીધા છે એના અગેન્સ્ટમાં તમે સિક્યોરિટી ફોર્મમાં મૂકો છો. પાર્ટીઝ કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટમાં ને
કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજમાં બંને બે જ પાર્ટી હશે, નામ અલગ અલગ. આમાં બેઇલર અને બેઇલી, આમાં પોનર અને પોની. કન્સિડરેશન સમટાઈમ્સ પ્રેઝન્ટ અને આમાં ઓલવેઝ પ્રેઝન્ટ, કારણ કે તમે ઉછીના પૈસા લેવા છે એટલે જ તો સિક્યોરિટી મૂકો છો, એટલે સમથિંગ ઇન રિટર્ન. કન્સિડરેશન ઓલવેઝ હશે જ. જ્યારે બેઇલમેન્ટમાં કોઈક વાર હોય કોઈક વાર ન હોય. કદાચ તમારા ઘરથી બસ સ્ટેન્ડ નજીક છે, હું 15 દિવસ બહાર ગામ જાઉં છું, તો હું સ્કૂટર તમારા ઘરે મૂકી જાઉં છું, તમે મારા સ્કૂટરને સાચવજો, અહીંયા પાર્ક કરી જાઉં છું. 15 દિવસ પછી પાછું રિટર્ન થાય ત્યારે સ્કૂટર લઈને જતો રહું. કન્સિડરેશન પ્રેઝન્ટ નથી. અપડાઉન કરવાવાળા છે, રેલવે સ્ટેશને સવારે સ્કૂટર રાખી દે છે, સાંજે રેલવે સ્ટેશનથી પાછું સ્કૂટર કલેક્ટ કરી લે છે. પાર્કિંગ ચાર્જીસ મિનિમમ 10 રૂપિયામાં રાખે છે. કન્સિડરેશન પ્રેઝન્ટ નથી. ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ બેઇલમેન્ટ. ક્લિયર? રાઇટ ટુ સેલ ધ ગુડ્સ. અહીંયા બેઇલર ગુડ્સ ડિલિવર કરે છે, બેઇલી ડઝ નોટ હેવ અ રાઇટ ટુ સેલ ધ ગુડ્સ. પણ અહીંયા કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજની અંદર હું તમને 10,000 નહીં આપું, તમારા સ્કૂટર વેચી નાખશો. ક્લિયર? નેક્સ્ટ, પર્પસ. સેફ કીપિંગ ઓર ફોર રિપેર્સ. પર્પઝ શું છે? તમે રેલવે સ્ટેશને પાર્ક કરો છો, અપડાઉન કરો છો, સવારે જાઓ છો, રાત્રે આવો છો, સ્કૂટર પાર્ક કરો છો, ઇટ્સ ફોર સેફ કસ્ટડી. ગેરેજમાં સ્કૂટર આપો છો રિપેરિંગ માટે. સો એ પર્પઝ છે. જ્યારે આનો પર્પઝ શું છે? સિક્યોરિટી અગેન્સ્ટ ધ પેમેન્ટ. પેમેન્ટ તો જ મળશે કે સિક્યોરિટી મૂકશો. ગોલ્ડ આપીશ તો જ તમે પૈસા આપશો. ઇટ્સ ઇન ધ ફોર્મ ઓફ સિક્યોરિટી. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. સો આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ કર્યું કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. આજે તમને 2 લેક્ચર્સ મળશે. ફર્સ્ટ લેક્ચર છે ઇટ્સ રિલેટેડ વિથ ધ બેઇલમેન્ટ. એમાં આપણે રિમેનિંગ પોર્શન ઓફ બેઇલમેન્ટ કમ્પ્લીટ કરો. રાઇટ્સ ઓફ બેઇલર અને બેઇલી અને ટર્મિનેશન ઓફ બેઇલમેન્ટ. સેકન્ડ વિડીયો આપણો છે એ આપણો આજનો છે કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું, રાઇટ્સ ઓફ પોનર અને પોની જોયું, અને ડિફરન્સ બિટવીન ધ બેઇલમેન્ટ એન્ડ પ્લેજ જોયું. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર યુનિટ નંબર 4. નેક્સ્ટ સેશન જે આવશે એની અંદર આપણે પાછો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ જ કન્ટિન્યુ કરીએ છીએ. યુનિટ નંબર 5, કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી. ક્લિયર? Thank you so much, students.